છે? કયો લેવાનો છે? કોણ કહેશે? વેરી ગુડ. કયો લેવાનો છે? ગણિત. સરસ. ચલો ગણિતનું પુસ્તક ખોલીએ. રિપીટ આપણે સ્લો બોલીશું. બધાના બે હાથ જોડીને આંખો બંધ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. ચલો બધાની આંખો ખુલી. બધા ગણિતનું પુસ્તક ખોલશે. બધા ગણિતનું પુસ્તક પેન્સિલ ઇરેઝર ગણિતના પુસ્તકમાં આગળના લેક્ચરમાં ક્યાં સુધી પહોંચ્યા હતા? ચોગડે બગડે 42. તો ચોગડે બગડે 42 પછી કેટલા આવશે? તો ચોગડે તગડે 43. ચોગડે તગડે 43 પછી બંને ચોગડા 44. ચલો પુસ્તકમાં પાના નંબર 54 ખોલશે. પુસ્તકમાં પાના નંબર 54 પેન્સિલ ઇરેઝર સાથે રાખશે. ચલો ખોલ્યું બધાએ? પુસ્તકમાં પાના નંબર 54 વિષય ગણિત ભાગ તૃતીય. ચોગડે તગડે 43 કેટલા આવશે? ચોગડે તગડે 43. ચલો ખોલ્યું બધાએ? સરસ. વેરી ગુડ. ઉપર શું લખ્યું છે? અંક બોલો અને લખો લખ્યું છે. શબ્દમાં લખ્યું છે 43. અંકમાં લખ્યું છે ચોગડે તગડે 43. વચ્ચે 40. ચોગડે મીંડે 40 અને 3. 40 અને 3 કેટલા થશે? અહીંથી 4 લેવાના, અહીંથી 3 લેવાના. કેટલા થશે? 43. સરસ. 40 અને 3 43. ચલો બધા મારી સાથે ટપકા ઉપર પેન્સિલ ફેરવશે. ટપકા ઉપર બધા પેન્સિલ ફેરવશે. પેન્સિલ ફેરવતું જવાનું છે અને બોલતા જવાનું છે. જો ટીચરે પણ એના પુસ્તકમાં પેલા પેન ફેરવેલી છે. તમારે તમારી પેન્સિલ, હું મારી પેન્સિલ. આવી રીતે બંને પેજ આજે પૂર્ણ કરવાના રહેશે. બધા વ્યવસ્થિત પેન્સિલ ફેરવશે. આગળ પાછળ જાય નહીં એવી રીતે. ચલો બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બધાની પેન્સિલ ખુલી? નોટ પેન્સિલ? ચલો 40 અને 3 બરાબર કેટલા થાય? તો કેટલા થશે? 43. વેરી ગુડ. અને પેન્સિલ એવી રીતે ફેરવવાની છે કે આગળ પાછળ લીટી થાય નહીં એમ. કેવી રીતે? આગળ પાછળ ટપકાની નીકળે નહીં એવી રીતે તમારે પેન્સિલ ફેરવવાની રહેશે. ચલો બધા પેન્સિલ ફેરવશે. મારી સાથે બોલતું જવાનું છે. ચોગડે તગડે 43. ચલો બોલે. ચોગડે તગડે 43. ચોગડે તગડે 43.
જવાનું છે અને લખતું જવાનું છે. જો પૂરેપૂરું પેજ 43 થી જ લખેલું છે. પૂરેપૂરું પેજ ચોગડે તગડે 43 થી જ લખ્યું છે. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચોગડે તગડે 43. બધા ટીચરની સાથે જ લખો છો ને? વેરી ગુડ. બધા ટીચરની સાથે જ લખે છે. બધાયનું દેખાય છે. કોઈકની તો લખાઈ પણ ગયું છે. બહુ તાવડા. બધાની ચોપડી દેખાય છે. બધાની ચોપડી દેખાય છે. ચોગડે તગડે 43. ચલો બોલતા જાય અને લખતા જાય. ચલો બધાની 2 લાઈન પૂર્ણ થઈ ગઈ. તો ત્રીજી લાઈનમાં પણ ટપકા આપેલા છે. પહેલા બધાને ટપકા જ જોઈન્ટ કરવાના છે અને પછી જ નીચેનું બોક્સ પેક કરવાનું રહેશે. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચોગડે તગડે 43. ચલો લખે. ચોગડે તગડે 43. ચોગડે તગડે 43. ચોગડે તગડે 43. લખો. ચોગડે તગડે 43. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ચોગડે તગડે 43. ચોગડે તગડે 43. 40 અને 3 એટલે ચોગડે તગડે 43. કેટલા થશે? ચોગડે તગડે 43. ત્યાર પછી ચોગડે તગડે 43. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, જેથી કરીને ઓળખ આવે કે ચોગડે તગડે હોય તો એને કેટલા કહેવાય. તો ચોગડે તગડે હોય એને કેટલા કહેવાય? કેટલા કહેવાય? કોણ કહેશે? વેરી ગુડ. 43. કેટલા કહેવાય? 43. બહુ હોશિયાર થઈ ગયા છો. સરસ. ચોગડે તગડે 43. કેટલા કહેવાય? ચોગડે તગડે 43. ચલો બધાને પેજ લખાઈ ગયું. સરસ. ધીમે ધીમે લખો પણ સુંદર અક્ષર કરજો. ટીચરની સાથે લખજો. ગમે ત્યારે પુસ્તક ચેક કરવા માંગે ત્યારે તમારું લખાઈ ગયેલું પુસ્તક હોવું જોઈએ. ત્યાર પછી શું છે? સામેના પેજ ઉપર અહીંયા ચોગડે તગડે 43 આવ્યા. તો સામેના પેજ ઉપર જોવો જોઈએ પાના નંબર 55. 2 પાંચડા 55. અહીંયા 43 છે અને અહીંયા 2 ચોગડા 44 છે. પાના નંબર કેટલા છે? 55. કેટલા છે? 55. ચલો લખશે. ચુમ્માલીસમાં પણ જો શું લખ્યું છે? 44માં શું લખ્યું છે? અંક બોલો અને લખો. 44. 2 ચોગડા 44. 4
44 ચલો આપણે એના પર પણ પેન્સિલ લગાવશું 2 ચોગડા 44 ચલો બધા ટપકા ઉપર પેન્સિલ ફેરવશે અને બોલશે 2 ચોગડા 44 આજે બે પેજ લખવાના છે બે ક્લાસ વર્કના છે ક્યાં છે ક્લાસ વર્કના 2 ચોગડા 44 2 ચોગડા 44 2 ચોગડા 44 શું આવશે 2 ચોગડા 44 ચલો બોલતા જાય અને લખતા જાય જોગડે તગડે 43 લખ્યા ને એવી જ રીતે 2 ચોગડા 44 બધાને ચોગડે 4 લખતા તો આવડે જ છે જ્યારે તમે સ્કૂલે આવતા ત્યારે ટીચરે બધાનું જોઈ લીધું હતું કેટલાને આવડે છે કેટલાને નથી આવડતું 2 ચોગડા 44 2 ચોગડા 44 2 ચોગડા 44 2 ચોગડા 44 ચલો ત્યાર પછી 2 ચોગડા 44 બોલતું જવાનું છે અને લખતું જવાનું છે 2 ચોગડા 44 જ્યારે પણ બે 4 લખેલા હોય 1 4 અને 2 4 આવી રીતે 2 4 હોય તો તમારે શું વાંચવાનું 2 ચોગડા 44 કેટલા વાંચવાના 2 ચોગડા 44 2 ચોગડા 44 બોલતું જવાનું છે અને લખતું જવાનું છે 2 ચોગડા 44 ચલો બોલતા જાય અને લખતા જાય 2 ચોગડા 44 2 ચોગડા 44 કેટલા થશે વેરી ગુડ 2 ચોગડા 44 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 આવી રીતે પૂરેપૂરા પેજ બંને લખવાના છે અને બોલવાના છે ઓળખતા પણ આવડતું હોવું જોઈએ આ છે ચોગડે તગડે 43 અને અહીંયા આપ્યા છે ચોગડે 2 ચોગડા 44 તો આ બે પેજ છે એ તો આપણે અહીંયા થઈ ગયા છે તો લેસનમાં શું લેસનમાં એક પેજ તમારે નોટમાં લખવાનું રહેશે તો આપણે આ પેજને નોટમાં લખવાનું આપી દઈએ ક્યુ પેજ આપશું ચલો 54 એક જ પેજ નોટમાં લખવાનું દેશ કેટલું એક જ પેજ
ગણિત ચોપડીમાં પાના નંબર કેટલા આવશે 54 નોટમાં લખવું આ શું છે હોમવર્ક ચલો બધા હોમવર્ક ઉપર ધ્યાન આપશે બધા હોમવર્ક ઉપર ધ્યાન આપશે વિષય ગણિત ચોપડીમાં પાના નંબર 54 લખવું